હેલો દોસ્તો, જય માતાજી। તો આજે હું બનાવી રહી છું ઢોકળા। તો આજે હું તમને આપીશ ઢોકળાની રેસિપી। તો ચાલો આપણે બનાવીએ ઢોકળા પરફેક્ટ માપ સાથે। તો પહેલાં તો મેં લઈ લીધું છે પોણો વાટકો ચોખા અને પોણી વાટકી ચણાની દાળ, બંને સરખા માપના। તેને આપણે મિક્સ કરી અને ધોઈ લેશું સારા પાણીએ। તો દાળ ચોખા ધોઈ અને તૈયાર કરી લેશું આપણે। તો દાળ ચોખા ધોઈ અને થઈ ગયા છે તૈયાર। હવે એમાં નાખી દઈશું આપણે છાશ। જે વાટકીથી આપણે દાળ ચોખા લીધા હતા એ જ વાટકીથી આપણે છાશ લેવાની છે। તો હવે એમાં નાખી દઈશું આપણે છાશ। આપણે છાશમાં પલાળવાના છે। તો એમાં નાખી દીધી આપણે 1 વાટકી છાશ। જો આ છાશ બધી સૂસી જાય તો પછી આપણે થોડુંક પાણી પણ નાખી દેવાનું, જોતા રહેવાનું। હવે એમાં નાખી દઈશું આપણે 2 ચમચી ખાંડ। આપણા ઢોકળા ખાટા મીઠા એકદમ નાયલોન ખમણને પણ ટક્કર મારે તેવા બને, એટલે ખાંડ અને છાશ। હવે આને આપણે 5 કલાક માટે પલાળી દીધા હતા। હવે આપણે જોઈ લઈએ આપણા ઢોકળા પલળી ગયા છે, દાળ ચોખા પલળી ગયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ તૂટી જાય છે, પલળી ગયા છે। હવે એને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ અને બેટર બનાવી લઈશું। તો આપણે દાળ ચોખાને લઈ લીધા છે મિક્સિંગ બાઉલમાં અને તેને આપણે બેટર બનાવી લઈશું। તો તેમાં આપણે નાખી દઈશું આદુ મરચીના ટુકડા અને થોડું મીઠું। હવે એને આપણે બેટર બનાવી લઈશું। તો બેટર બનીને છે તૈયાર આપણું। તો તમે જોઈ શકો છો આવું બેટર બનાવવાનું છે। બેટર એકદમ ચમચીમાંથી ધાર પડે તેવું હોવું જોઈએ। તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું। હવે એમાં નાખી દઈશું આપણે અડધી ચમચી હળદર અને હાથની મદદથી એકદમ આપણે પરફેક્ટ રીતે હલાવી લઈશું। તો આ હલાવવાની પ્રોસેસ એકદમ બરાબર થવી જોઈએ, તેનાથી આપણા બેટરમાં હવાના કણ ભરાય છે, એટલે આપણું બેટર એકદમ મસ્ત બને છે। અને ઢોકળાને પોચા અને જાળીદાર બનાવવા માટે આપણે એમાં નાખી દઈશું 1 ચમચી તેલ। 1 ચમચી તેલ નાખી અને બરાબર હલાવી નાખશું। તો એકદમ હલાવી નાખ્યું છે। હવે એમાં નાખી દઈશું આપણે ઈનો અડધી ચમચી ઈનો નાખી આથવાની ઝંઝટ વગરના એનાથી આપણે બનાવશું ઢોકળા। તો આપણે નાખી દીધું છે અડધી ચમચી ઈનો, તેના પર આપણે નાખી દઈશું થોડું પાણી। પછી આપણે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને તૈયાર છે આપણું બેટર। હવે એક ડીશમાં મેં લઈ લીધું છે થોડુંક તેલ ને એને આપણે એકદમ બરાબર ગ્રીસ કરી લઈશું અને તેમાં નાખી દઈશું આપણું બેટર। મેં પહેલાં જ તો પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ઢોકળિયામાં, તેના પર આપણે મૂકી દઈશું આ ડીશ। તો મારી પાસે 2 ડીશ ભરાણી છે બેટરની। હવે બંને ડીશ આપણે મૂકી દઈશું જાળી પર। 10 મિનિટથી મેં પહેલાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું। હવે આને આપણે 20 મિનિટ સુધી પાકવા દઈશું। 20 મિનિટ થઈ જાય તો પછી આપણે એને ખોલીશું અને ગેસ ફૂલ જ રાખવાનો છે, ગેસ ધીમો નથી રાખવાનો તમારે। હવે આપણે જોઈ લઈશું આપણા ઢોકળા બનીને તૈયાર છે। હવે એને આપણે ઉતારી લઈશું નીચે। તો તમે જોઈ શકો છો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા ખાટા મીઠા ઢોકળા બનીને તૈયાર છે। હવે આ ઢોકળાને સ્વાદ આપવા માટે આપણે બનાવશું વઘાર। વઘાર માટે મેં લઈ લીધી છે 1 ચમચી તેલ, મોટી ચમચી। તેમાં નાખી દઈશું આપણે રાઈ
હવે નાખી દીધી આપણે રાઈ. તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ ફૂટી જાય પછી આપણે નાખી દઈશું એમાં 1 ચમચી હિંગ. પછી નાખી દઈશું આપણે મરચીના ટુકડા, મીઠા લીમડાના પાન, અને હવે નાખી દઈશું આપણે થોડુંક એવું પાણી. અને થોડી વાર માટે એને આપણે હલાવશું. પછી નાખી દઈશું આપણે 2 ચમચી ખાંડ. તો આપણો વઘાર થઈ ગયો છે તૈયાર. હવે નાખી દઈશું આપણે જે ઢોકળાને પીસીસ કર્યા હતા તેના પર કટ લગાવ્યા હતા એના પર આપણે નાખી દઈશું વઘાર. તો તમે જોઈ શકો છો આપણો વઘાર તૈયાર છે અને હું નાખી દઉં છું ઢોકળા પર. તો ઢોકળા બનીને તૈયાર છે. હવે આપણે એની બનાવી લઈશું ગ્રીન ચટણી. તેના માટે મેં એક મિક્સિંગ બાઉલમાં લઈ લીધા છે ધાણા. તેમાં નાખી દઈશું એક આદુનો ટુકડો. તેમાં નાખી દઈશું થોડા મીઠા લીમડાના પાન અને એમાં નાખી દઈશું આપણે 2 મરચીના ટુકડા. ને એમાં નાખી દઈશું થોડું જીરું 1 ચમચી. પછી નાખશું આપણે થોડું મીઠું, સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું, ને 1 ચમચી ખાંડ, અડધું ફાડું લીંબુની સોય નાખશું અંદર. અડધું ફાડું લીંબુનો રસ નાખી દીધું. હવે આપણે નાખી દઈશું 3 ઢોકળાના પીસ. એનાથી એકદમ મસ્ત કલર આવે છે ચટણીનો. હવે નાખી દઈશું એમાં આપણે થોડું પાણી. હવે આપણી ચટણી બનીને તૈયાર છે. તો ચાલો આપણે એક ડીશમાં કાઢી લઈએ ઢોકળા અને ચટણી. તો તમે જોઈ શકો છો મારા ઢોકળા અને ચટણી બનીને તૈયાર છે. તો તમને કેવી મારી રેસીપી લાગી જરૂરથી કહેજો. જોઈ શકો છો ઢોકળા. ઉપરથી નાખી દઈશું થોડા ધાણા. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તૈયાર છે આપણા ખાટા, મીઠા અને જાળીદાર ઢોકળા. નાયલોન ખમણને પણ ટક્કર મારે તેવા આ ઢોકળા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. જય માતાજી મિત્રો.